નમસ્કાર, હું પ્રવીણ. અમેરિકામાં વિશ્વકપ અને આજે યજમાન અમેરિકા ભારત વચ્ચે ટક્કર. ભારતીય સમય અનુસાર 8 વાગ્યે ટક્કર અને કદાચ આ ટક્કર આજથી 10 દિવસ પહેલા જ્યારે શેડ્યુલમાં હતી ત્યારે એટલી ખાસ ન હતી, પરંતુ બની ગઈ છે. કેમ કે ગ્રુપ એમાં જે દાવેદાર છે સુપર 8માં પહોંચવા માટે આ જ બંને ટીમ છે, અને આ જ બંને ટીમ એટલા માટે કેમ કે બંને ટીમ પાકિસ્તાનને હરાવીને આવી છે. બંને અનબીટન છે. ઇન્ડિયન ટીમે આયર્લેન્ડને હરાવી આ કેમ્પેનની શરૂઆત કરી. પાકિસ્તાન સામે લો સ્કોરિંગ ગેમ જે રીતે ડિફેન્ડ કરી, અને બીજી તરફ મોનાર્ક પટેલ ચરોતરનું પાણી નડિયાદ અંડર-19 ગુજરાતમાંથી રમેલા યુએસને લીડ કરી રહ્યા છે. અને ઇન્ડિયા બી ટીમ કહીએ તો પણ નવાઈ નથી, કેમ કે 5 કે 6 નામો, એમાં પણ 3 નામો જ્યારે અંડર-19 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા હોય અને ક્રિકેટ ઓપોર્ચ્યુનિટી માટે કોઈને કોઈ સંજોગોમાં યુએસએ જાય અને ત્યાં યુએસએને રિપ્રેઝેન્ટ કરે. તે હરમિત સિંહ પણ છે અને નેત્રેવાલકર પણ છે. તો આ તમામ નામો છે ભારત સામે જ રમશે અને અંતિમ ગેમ સુપર ઓવર પાકિસ્તાન સામે, અને સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવે છે. અત્યારે સ્થિતિ એ છે કે પાકિસ્તાનના બહુ ઓછા ચાન્સીસ છે કે સુપર 8માં જાય, અને ગ્રુપ એમાં ભારત અને યુએસએ સુપર 8માં ક્વોલિફાય કરે, અને એ સુપર 8માં જે ટોપ 4 ટીમ હશે સેમીફાઇનલ માટે ક્વોલિફાય થશે. તો અમેરિકામાં ક્રિકેટના પ્રચાર અને પ્રસારમાં ભારતનો પણ બહુ મોટો ફાળો છે, અને આજે બંને ટીમ આમને સામને છે અને પાકિસ્તાનને હરાવીને આવી છે યુએસએ. એટલા માટે આ ગેમ ખાસ બની જાય છે, કેમ કે આ પ્રકારની વિકેટ પર જે નાસાઉ કાઉન્ટીમાં વિકેટ મળી દરેક ટીમોને, ગમે તેવા સેટલ બેટ્સમેન હોય કે ગમે તે લેન્થ પર તમે કમ્ફર્ટેબલ હોય, પરંતુ વિકેટ પરનો બાઉન્સ અને વિકેટ પર જે બોલ રોકાઈને આવે છે તેનાથી તમામ સેટલ બેટ્સમેનો પરેશાન છે, અને 120 કે 110નો ટોટલ પણ ચેલેન્જિંગ હોય છે રન ચેઝ માટે. તો ઇન્ડિયન ટીમ માટે પણ ઘણા બધા સવાલો છે, અને આ સવાલો વચ્ચે આપણે ચર્ચા કરીશું. 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. કિરાટ દામાની, ચીફ સિલેક્ટર GCA, અને પ્રફુલ બેદી આપણી સાથે ક્રિકેટ કમેન્ટેટર તરીકે જોડાશે. આપણે સહયોગી અને વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશ પાઠક પણ જોડાશે આપણી સાથે. કિરાટ હાલ પુણે છે, થોડા બિઝી શેડ્યુલમાં છે, તો એકાદ બે સવાલ કિરાટ સાથે થઈ જાય. કિરાટ, ઓવરઓલ ઇન્ડિયન ટીમ તો અનબીટન છે, પણ ઘણા બધા સવાલો સાથે પણ આ ગેમમાં નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં જશે. લાસ્ટ ગેમમાં જે રીતે ઓવરઓલ 10માં 80 અને પછી 119 પર ટીમ ઓવરઓલ રોકાઈ, કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો? બેટિંગ યુનિટના જે કન્સર્ન છે એ આ ગેમને લઈને અને આઉટકમને લઈને. પ્રવીણ, ઇન્ડિયન ટીમની બેટિંગ અત્યારે પ્રશ્નાર્થ વાળી રહી છે. ઓન પેપર બહુ જ સ્ટ્રોંગ છે, પણ વર્લ્ડ ક્લાસ લેજન્ડ્સ જે કહેવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ઓપન કરે છે. અનફોર્ચ્યુનેટલી બંને એવા ફોર્મ હિટ નથી કરી રહ્યા કે મોટી ઇનિંગ્સ આપે, અને વિરાટ કોહલીના રન હવે ડ્યુ છે. સો ઇન્ડિયા અપેક્ષા રાખશે કે બંને ઓપનર્સમાંથી એક પણ જો પહેલી 10 ઓવર બેટિંગ કરી શકે તો ઇન્ડિયાને બહુ જ સારું ટોટલ સ્થાપિત થશે. અને સૂર્યકુમાર યાદવ પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી ફોર્મમાં નથી. ઇન્ડિયા અપેક્ષા રાખશે કે રિષભ પંત અત્યારે જે રીતે બેટિંગ કરી રહ્યા છે તે કન્ટિન્યુ કરે, અને તે દરમિયાન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જો ફોર્મમાં પરત ફરે તો આ ઇન્ડિયન ટીમ બહુ સક્ષમ છે, કારણ કે જે પ્રમાણેની બોલિંગ અત્યારે ઇન્ડિયન ટીમ કરી રહી છે, જસપ્રીત બુમરાહ અને સિરાજ જોડે, અને અક્ષર અને રવિન્દ્ર જડેજા સ્પેશિયલી એઝ અ સ્પિન ડિપાર્ટમેન્ટ એ બોલિંગ રિયલી વેલ. સો એક ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા બી જોઈએ ઇન્ડિયન ટીમને વર્લ્ડ કપ ચેમ્પિયન થવા માટે તે અત્યારે છે, અને આશા રાખીશું કે જે 50 ઓવરની મેચમાં જે થયું તે રિપીટ ના થાય. થોડા પ્રેક્ટિસના શોટ સાથે પણ જઈએ, કેમ કે ગઈકાલે ઇન્ડિયન ટીમે ઓપ્શનલ પ્રેક્ટિસ કરી હતી. 4 કે 5 નામ ઓવરઓલ પ્રેક્ટિસ સેશનમાં હતા, અને યુએસએની ટીમ બટ ઓબ્વિયસ ઇન્ટરવ્યૂઝ આપતી ફરે છે, અને દરેક એ ચાહે ઓપનર્સ હોય કે ખુદ કેપ્ટન મોનાર્ક પટેલ હોય, તમામ સાથે એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કઈ રીતે આ સિચ્યુએશનમાં પહોંચ્યા. પ્રફુલ બેદી આપણી સાથે છે, ક્રિકેટ કમેન્ટેટર. પ્રફુલભાઈ, ઓવરઓલ એટલા માટે મુકાબલાની આજે વાત કરીએ, આ ગેમનું એટલું ઇમ્પોર્ટન્સ ન હોત જો પાકિસ્તાન સુપર ઓવરમાં ન હાર્યું હોત, અને અત્યારે પાકિસ્તાન ઓલમોસ્ટ સુપર 8માંથી બહાર થવાની કગાર પર છે, થેન્ક્સ ટુ ઇન્ડિયન બોલિંગ લાઇનઅપ અને થેન્ક્સ ટુ યુએસએ જે સિચ્યુએશન ઊભી થાય છે. 20 ટીમો છે, વિકેટ્સ જે રીતે પીરસાઈ છે, એક પણ ગેમ કે એક પણ ઓપોઝિશનને તમે બહુ ઓછી આંકો તો આ એવું ફોર્મેટ છે કે સીધું જ રિટર્ન ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લેશે. હા, તમારી વાત બિલકુલ સાચી છે. આ ટુર્નામેન્ટની જો આપણે ખાસ વાત કરીએ તો સૌથી વધારે એટ્રેક્ટિવ જો ફેક્ટર હોય તો તે પીચ છે. તેનું કારણ છે કે ઇટ ઇઝ હાઈલી અનપ્રેડિક્ટેબલ. કેટલીક વખત બોલ એકદમ બાઉન્સ થાય છે, કેટલીક વખત બોલ લો રહે છે. એટલું જ નહીં, પણ બંને એન્ડ ઉપર પણ ડિફરન્ટ બિહેવિયર હોય છે વિકેટનું. એટલે પર્ટિક્યુલરલી સાચા અર્થમાં જો કહીએ ને તો આ પીચ ઉપર
સામાન્ય રીતે ટોસ જીતે ને જે ટીમ એ ફિલ્ડિંગ કરવાનું જ પસંદ કરે. અને શરૂઆતમાં થોડું એક્સપ્લોઇટ કરીને આપણે પાકિસ્તાનની ગઈકાલની મેચમાં પણ એ જોયું, પાકિસ્તાનના બોલરોએ થોડું ડોમિનેટ કરી દીધું સ્ટાર્ટિંગમાં, પરંતુ કોઈ ગેરંટીથી કહી શકે એમ નથી આની અંદર કે વિકેટ આવી રીતે બિહેવ કરશે. અને બુમરાહનું એક્ઝામ્પલ નહીં આપતો, હી ઇઝ એન એક્સેપ્શન. તો જસપ્રીત બુમરાહની જો આપણે વાત કરીએ તો હી વિલ બી એ થ્રેટ ટુ ધેમ. અને બંને ટીમની જો આપણે વાત કરીએ તો ઓફકોર્સ યુએસએની ટીમ, એટલે હું તો આજની જે મેચ છે એને અસ વર્સિસ યુએસ કહેવાનું પસંદ કરીશ. યુએસ આવું કહેવાનું પસંદ કરીશ, કારણ કે યુએસની ટીમની અંદર બી જે ખેલાડીઓ છે તે આજની મેચમાં બીજા અર્થમાં જો આપણે કહીએ તો ઇન્ડિયન એ ટીમ અને ઇન્ડિયન બી ટીમ, કે જેની અંદર પ્રોબેબલ્સ જે હતા ઇન્ડિયાની અંદર એ લોકો આજે ભાગ લઈ રહ્યા છે. અને ઇન્ડિયામાં જે પ્રોબેબલ્સ હતા કે જે લોકોને ઓપોર્ચ્યુનિટી નહોતી મળી અથવા તો એમની કેરિયર પ્રાયોરિટી અલગ હતી, એવા બધા પ્લેયરો છે જે યુએસમાં જઈને વસ્યા છે. એટલે દે આર ઇક્વલી કોમ્પિટન્ટ ટુ બી એ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન ટીમ. એટલે કોઈ પણ હિસાબે આપણે અંડર એસ્ટિમેટ કરવાનું પાલવે નહીં, કારણ કે ક્રિકેટની અંદર અને પર્ટિક્યુલરલી T20 ક્રિકેટની અંદર તો જે દિવસે જે ટીમ કે જે પ્લેયર ચાલે એ જ હીરો ગણાય. અને that we have seen also in this tournament particularly. અને બીજી એક અગત્યની બાબત એ છે કે આ ટુર્નામેન્ટની અંદર કે આપણે સામાન્ય રીતે એવું હોય છે કે T20 ની અંદર આપણે એવું એક્સપેક્ટ કરીએ કે 6 ઓવરની અંદર 50, 60, 65, 70 રન થઈ જાય અને ફ્લાઇંગ સ્ટાર્ટ મળી જાય. પરંતુ હકીકતમાં આ ટુર્નામેન્ટની અંદર ટીમોનો એપ્રોચ એવો રહેવો જોઈએ કે પહેલી 6 ઓવરમાં ભલે 35 રન થાય તો કંઈ વાંધો નહીં, પણ વિકેટ 1 થી વધારે કે 1 કે 2 થી વધારે વિકેટ ના જવી જોઈએ. કારણ કે આપણે જોયું કે 20 એપ્રોચ બદલવો પડશે પ્રફુલભાઈ, એપ્રોચ બદલવો પડશે. 10 માં 80 પર જાઓ છો, ઇન્ડિયન ટીમ કદાચ 150, 160 પહોંચી શકી હોય અને વિકેટ્સથી ભલીભાંતિ અવેર છે. આ ગેમ એક પ્રેક્ટિસ ગેમ પણ રમી ઇન્ડિયન ટીમે બાંગ્લાદેશ સામે, તો પછી 10 માં 80 છે એ જ એપ્રોચ સાથે તમે 200 ના માઇન્ડસેટ સાથે જાઓ છો ને 119 માં સમેટાઈ જાઓ છો. અહીંયા કદાચ જે રોહિત શર્માએ પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કરી હતી કે આ ગેમ જ્યારે આઉટફુલ ધીમી હોય છે, બંને તમે કવર કે મિડ વિકેટની વાત કરો, બહુ લાંબુ મેદાન છે, તો અહીંયા ઇઝી નથી, બાઉન્ડ્રીઝ આઉટફિલ્ડ ધીમી છે, તો સિંગલને ડબલ અને 2 ને 3 માં કન્વર્ટ કરો. રનિંગ બિટવીન ધ વિકેટ કદાચ એટલી જ ક્રુશિયલ છે અને કદાચ એ માઇન્ડસેટ અપનાવવું પડશે અમુક સિચ્યુએશનમાં, જે આપણે અપનાવતા ચૂક્યા લાસ્ટ ગેમમાં. સાચું પૂછે ને પ્રવીણભાઈ, તો આ ટુર્નામેન્ટમાં તો ફ્રેન્કલી સ્પીકિંગ કે કશું જ પ્રેડિક્ટ કરી શકાય એમ નથી, કશું જ પ્રેડિક્ટ કરાય એવું નથી. કારણ કે એની અંદર બહુ ફ્રેન્કલી કહું તો વિથ મેની સ્ટોવર્સ નર્સ આઈ વુડ લાઈક ટુ સે ધેટ ધીસ ઇવેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ સબ સ્ટાન્ડર્ડ ઇવેન્ટ. દરેક ફેક્ટરની અંદર આપણે જોઈએ કે ટીમને જે ફેસિલિટીઝ મળવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી, વિકેટ, ગ્રાઉન્ડ કન્ડિશન્સ and other factors also, they are not at par at international level. But anyhow, it is an experiment and it is a good opportunity for US to conduct such a big event. They will learn from trial and error. પણ એક વસ્તુ જરૂર છે આની અંદર કે આ ટુર્નામેન્ટની અંદર અપસેટ સર્જાય તો નહીં, પરંતુ આજની મેચ USA માટે એટલા માટે અગત્યની છે કે ઓફકોર્સ they know fully well, they are aware of their strengths and weaknesses as well as the strengths and weaknesses of Indian team. But at the same time, ઇન્ડિયા માટે પણ ઘણા પ્રોબ્લેમ્સ છે, કારણ કે આપણે જેને આપણે એકદમ ઓલરાઉન્ડર્સ અથવા તો ઓન પેપર આપણે જે વર્લ્ડ બેસ્ટ ટીમ ગણીએ એનું પરફોર્મન્સ પણ અત્યારે ઓફકોર્સ ઇટ મે બી બીકોઝ ઓફ કન્ડિશન્સ, પરંતુ એનું પરફોર્મન્સ અત્યારે પણ એટલું સારું રહ્યું નથી. થેન્ક્સ ટુ બોલર્સ કે આ લોકોએ આ રીતે પરફોર્મ કરીને આપણે જીતાડ્યા. પરંતુ પર્ટિક્યુલરલી આપણે જો વિરાટ કોહલીની વાત કરીએ, એના પર ઓવરઓલ બેટિંગ લાઇનઅપ પર આવીશું, પણ તમે બોલિંગ યુનિટ પર જ્યાં અટક્યા છો કે જેના આશરે ઘણા લોકો તો ટીવી સેટ્સ ઓફ કરીને સૂઈ ગયા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ભારત અને દક્ષિણ આફ્રિકા 2001-2માં જે થયું એ જ પ્રકારે થયું. સવારે તમામ શોખ થયા, અચ્છા આપણે જીતી ગયા, એ પ્રકારની પરિસ્થિતિ છે. તો આ ક્રિકેટ હોય છે. અને કિરાટ, જ્યાં સુધી કેમ IPL ના ક્લેવરમાં છે તમામ બેટ્સમેનો કે 180, 250 જેટલો સ્કોર થાય, અહીંયા બોલિંગ યુનિટ જે કામ કરી રહ્યું છે, દર વખતે તમારી પાસે બોલિંગ યુનિટ કદાચ એવું ન હોય કે દર વખતે ડિલિવર કરે, તો ઓવરઓલ બોલિંગ યુનિટ જે પરિસ્થિતિઓના હિસાબથી ચૂઝ કરાવવું છે. ઘણી વખત સવાલ પૂછાયો કે 3 કે 4 સ્પિનર કેમ રોહિત શર્માને, એટલે રોહિત શર્માએ હસતા હસતા જવાબ આપ્યો હતો કે એ સસ્પેન્સ છે, અમારું રણનીતિ છે, અમારો ગેમ પ્લાન છે.
અને કદાચ આ પ્રકારની વિકેટો પર એ રિયલાઇઝ થઈ ગયું કે કેમ આ બોલિંગ યુનિટ, આ પ્રકારનું બોલિંગ યુનિટ આ વિશ્વકપ માટે ચૂઝ કર્યું છે. કિરાટ. ઇન્ડિયન ટીમનું બેલેન્સ બહુ જ સરસ છે. ઓલરાઉન્ડર્સ અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જડેજા ત્રણે ત્રણ આપણા ગુજરાતી ભાઈઓ અત્યારે ઇન્ડિયન ટીમના ઓલરાઉન્ડરનું બેલેન્સ સંભાળી રહ્યા છે સરસ રીતે, અને પૂરેપૂરો ચાન્સ છે જો બેટ્સમેન પ્રોપર બેટિંગ કરે તો આવું બેલેન્સ વારંવાર મળે નહીં, કારણ કે જે પ્રમાણે બુમરાહ અને સિરાજ અત્યારે બોલિંગ કરી રહ્યા છે અને સ્પિન અટેકમાં અક્ષર અને જડેજા બંને બહુ ચપળ છે, એક્યુરેટ છે. અક્ષરની આર્મ બોલિંગ અને જડેજાની એક્યુરેસી અને હાર્દિક પંડ્યા લકીલી અત્યારે સારું ફોર્મ હિટ કરી રહ્યા છે. તો એ સંજોગોમાં ઓલ એન્ડ ઓલ બહુ જ સારું બેલેન્સ છે ઓન પેપર, પણ ઇન્ડિયન ટોપ ઓર્ડર ઇન ફોર્મ ઓફ કોહલી, શર્મા અને યાદવ જો હિટ થાય અને દુબેને જો એક બે નોક આવી જાય તો ઇન્ડિયન ટીમ છેક સુધી જ્યારે આપણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે રમવાનું આવશે ત્યારે આ બધું જ જરૂર પડશે. ત્યારે બિટ્સ એન્ડ પીસીસનું ક્રિકેટ નહીં ચાલે, બોલર્સ પર રિલાય નહીં થવાય, બેટ્સમેનોથી પરફોર્મ કરવું પડશે. સો આ એક સારી તક છે ઇન્ડિયન ટીમ માટે પોતાની જાતને પાછું ટ્રેક પર લાવવા માટે અને પાછું સ્ટ્રક્ચર્ડ પ્લાનિંગ કરવા માટે. તો પ્રફુલભાઈને સ્ક્રીન પર લાવો. પ્રફુલભાઈ, જે કિરાટે વાત કરી કે ટ્રેક પર લાવવા માટે એક એવી ગેમ છે જ્યાં ચેલેન્જીસ પણ છે અને બેટિંગ યુનિટ ઓવરઓલ આપણે બેટિંગ પર જ આવીએ ફરીથી કે ઓપન કરાવો છો વિરાટ કોહલી સાથે રોહિત શર્માને, અને જે પરિસ્થિતિ છે ડાઉન ધી ઓર્ડર કે 3-4 પડી તો પછી શું સિચ્યુએશન છે અથવા તો આ કન્ડિશન્સમાં કઈ રીતે એડોપ્ટ કરીને ટીમને સ્કોર પર પહોંચાડવી છે, ઘણું બધું ડિપેન્ડ કરશે અથવા તો ઘણું બધું પ્રૂવ કરવાનું બાકી છે આ બેટિંગ યુનિટે લાસ્ટ ગેમની કમ્પેરિઝનમાં આજની ગેમમાં. આપણે સામાન્ય રીતે વાત કરીએ ને તો ઓલરાઉન્ડરનું મહત્વ આજ વધી જતું હોય છે. ગઈ મેચમાં આપણે જોયું અક્ષર પટેલે જે 20 રન કર્યા, those runs proved to be very vital. એ જ રીતે છેલ્લે હર્ષદીપ અને મોહમ્મદ સિરાજે 16 રનની પાર્ટનરશિપ કરી, એ પણ એટલી જ વાઇટલ હતી. એટલે 119 રનની જ્યારે ડિફેન્ડ કરવો, 119 રન જ્યારે થતા હોય ત્યારે લાસ્ટ પર જો તમારી 16 રન બનાવી શકતી હોય તો એ જ તમારું બેટિંગ સ્ટ્રેન્થ બતાવે છે અને ટીમનું કોમ્બિનેશન બતાવે છે. એટલે ડેફિનેટલી ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. શિવમ દુબે માટે પણ એને એક જ જસ્ટ વન ઇનિંગ ફાર ફ્રોમ હિઝ પરફોર્મન્સ, એક જ ઇનિંગની અંદર એ ક્લિક થશે ને એટલે ધેટ વિલ બી પોસિબલ ફોર હિમ. પરંતુ અને પણ બીજી એક વાત કરીએ ને તો અત્યારની જે પ્રિલિમિનરી જે મેચો છે એ તો થોડી ટ્રાયલ અને એરર ઉપર જ ચાલતી હોય એવું લાગે છે પર્ટિક્યુલરલી, અને અપસેટ સર્જાય ધેટ ઇઝ ઓલટુગેધર ડિફરન્ટ થિંગ. પાકિસ્તાનની ટીમ તો હકીકતમાં માઇન્ડસેટને કારણે જ હારે છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી, કારણ કે એ લોકોને આઉટસાઇડ પ્રેશર બી એટલું જ હોય છે. ત્યારે ઇન્ડિયન ટીમની જો આપણે વાત કરીએ તો દે આર ફુલ ઓફ કોન્ફિડન્સ. They at times they know their limitations, they try to improve upon it and they are being backed by 140 million people. જ્યારે પાકિસ્તાનમાં આ વસ્તુ નથી, કારણ કે એક ખરાબ પરફોર્મન્સ હોય તો મતલબ they are kicked like anything. અને I mean we would not like to go into that, પરંતુ ઇન્ડિયન ટીમની આપણે જો વાત કરીએ તો સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ છે. ખરી કસોટી તો જ્યારે આ ટીમો માટેનું પ્લેઓફમાં જ્યારે થશે ત્યારે જ થશે, અને ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે આવશે ત્યારે બી થશે, અને સાઉથ આફ્રિકા કેન ઓલ્સો પ્રૂવ ટુ બી અ ડાર્ક હોર્સ ઇન ધેટ કેસ. તો આ ટીમ માટેનું બી કંઈ એટલું સર્ટન નહીં હોય, પણ પાકિસ્તાન માટે તો ડોલડ્રમની પરિસ્થિતિ છે. ઓકે, પાકિસ્તાન કદાચ દક્ષેશભાઈ આપણી સાથે. દક્ષેશભાઈ, પાકિસ્તાન માટે બહુ ચાન્સીસ ઘટી રહ્યા છે ડે બાય ડે, અને કદાચ મેં શરૂઆતમાં તમે જ્યારે નહોતા આવ્યા કીધું કે આ ગેમનું કદાચ 15-20 દિવસ પહેલાં જ્યારે શિડ્યુલમાં જોયું હોત તો એટલું ઇમ્પોર્ટન્સ નહોતું. આજે બની ગયું છે, કેમ બની ગયું છે સૌ જાણીએ છીએ, અને આ જ ગેમમાં ઘણું બધું ઇન્ડિયન ટીમે બેટિંગ યુનિટ હિસાબથી પણ પ્રૂવ કરવાનું છે. જે માઇન્ડસેટ અમુક કન્ડિશન્સને રિસ્પેક્ટ આપવી પડશે. આ એક ગેમ નથી. રોહિતે મેં કીધું, મેં કિરાટને જ સવાલ કર્યો. રોહિતે કહ્યું કે રનિંગ બિટવીન ધ વિકેટને એવું નહીં કે બાઉન્ડ્રીથી થશે સ્કોર, આઉટફિલ્ડ ધીમી છે, ગ્રાઉન્ડ બંને તરફ મોટા છે, તો એ માઇન્ડસેટ જે લેકિંગ હતું કદાચ એ ઇમ્પ્લિમેન્ટ કરશે આજે ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ ઓવરઓલ. સૌથી પહેલાં તો પ્રવીણ, આ મેચનું જે ટેક્ટિકલ ઇમ્પોર્ટન્સ છે એ એવું છે કે બહુ રેર ઘટનામાં ભારત અને પાકિસ્તાનના પ્રેક્ષકો એકબીજાની ટીમ જીતે એવી પ્રાર્થના કરતા એવી આ રેર ઘટના છે. સંદર્ભ જે હોય એમાં આપણે પડવું નથી. અને રહી વાત ટીમના કોમ્બિનેશનની, તો કિરાત અને પ્રફુલભાઈ આઈ થિંક કે સંમત થશે. જે ગઈ મેચમાં પ્રવીણ મેં જે ચિંતા વ્યક્ત કરી હતી અનફોર્ચ્યુનેટલી સાચી પડેલી, કે તમારા પરફેક્ટ બિગિનર અને પરફેક્ટ ફિનિશરને એક સાથે તમે ઓપનિંગમાં મોકલી દો છો
બાય ચાન્સ કોઈ ખરાબ ગ્રહો ભેગા થયા અને બંને જણા પહેલી 3 ઓવરમાં આઉટ થઈ ગયા તો શું? તમારી આખી તમારી કરોડરજ્જુનો પહેલો ને છેલ્લો મણકો જ જતો રહ્યો. જે સંદેશા વ્યવહાર કરે છે તમારા બીજા અવયવોને એક્ટ કરવાનું, એ જ જતા રહ્યા. અને એ જ થયું. ધ ઓનલી ડિફરન્સ બિટવીન ઇન્ડિયાઝ ડિઝાસ્ટરસ ડિફીટ and this blunder was a marvelous out of the box spell by none other than Jasprit Bumrah. જો બુમરાહે રિઝવાનને આઉટ ના કર્યો તો ખરાબ રીતે આપણે હારેલા હતા. એટલે આ જીતને આપણે રિજોઇસ કરીએ, બરોબર છે, પણ એનાથી જે મૂર્ખામીઓ કરી, જે ઢંકાઈ નથી જતી, હું આજે પણ કહું છું, તમામ સિન્સિયરિટીથી કહું છું કે રોહિત અને કોહલી એ ભારતની બેટિંગની એવી એક ધરોહર છે કે બંનેનો રોલ જુદો છે. સંજોગો પ્રમાણે બંને પોતાની ગેમને અલગ અલગ રીતે મોલ્ડ કે પેસઅપ કરે છે. રોહિત એક પરફેક્ટ સ્ટાર્ટ આપે છે, બાય ચાન્સ ઝડપથી આઉટ થઈ ગયો તો એટલીસ્ટ 4-5 ઓવર પછી પણ કોહલી આવે તો એ છેલ્લી ઓવર સુધી રમીને તો શરૂઆતમાં એનો સ્ટ્રાઇક આ કિસ્સામાં જ્યારે સંજુ સેમસન નથી તો ઓપન રોહિત શર્મા સાથે ઓપનનો વિકલ્પ બેટર કયો? યશસ્વી જયસ્વાલ, હું પહેલા જ દિવસથી કહું છું, જયસ્વાલ અને રોહિત ઓપનિંગમાં આવે, વિરાટ કોહલી વન ડાઉન, શિવમ દુબેને બેસાડી દો, એની જગ્યાએ તો જયસ્વાલ આવી ગયો. અને સંજુ સેમસંગને કદાચ આ બહુ હાર્શ સ્ટેટમેન્ટ લાગતું હશે પણ એક ઓલરાઉન્ડર તરીકે ન્યુઝીલેન્ડ સામેની 2019ની સેમીફાઇનલને બાદ કરો તો રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન જે ઇન્ટરનેશનલ મેચોમાં, અન્ય મેચોમાં જે રહ્યું છે, ઇઝ અ ગ્રેટ ઓલરાઉન્ડર. સમહાઉ કોઈ પ્રેશરથી એ બચ થઈ જાય છે. અમદાવાદમાં તમે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ આપણે કવર કરી, તમે જોયું હતું કે જાડેજા વોઝ નોટ સીન એટ ઓલ એઝ અ બેટ્સમેન, એઝ અ ફિલ્ડર ઓર ઇવન એઝ અ બોલર. તો આઈ થિંક કે એક થોડીક હાર્શ ટ્રીટમેન્ટ આપીને આ મેચમાં જાડેજાને બેસાડી અને સંજુ સેમસનને રમાડવાની જરૂર છે, કારણ કે આપણી પાસે બોલિંગ યુનિટ તો પાવરફુલ છે જ. ઓકે, તો પ્રફુલભાઈ આજ પોઈન્ટ ઉપર જઈએ. શિવમ દુબે માટે કદાચ આજે 11માં હોય તો આજે એ પ્રકારની ગેમ છે કે જે યશસ્વી જયસ્વાલ વિશે જે દક્ષેશભાઈ વાત કરી કે તમારી પાસે રસ્તો ખુલ્લો છે, જયસ્વાલ આવે છે તો ઓપન કરે છે વિરાટ કોહલીની જગ્યાએ, તો પછી દુબે બહાર જાય છે. પ્રવીણ, હું એમાં એ કહું કે શિવમ દુબેને 1-2 નિષ્ફળતાથી બહાર મૂકી દેવાની હું વાત નથી, પરિસ્થિતિઓની ડિમાન્ડ, પણ તમે મેચનું ઇમ્પોર્ટન્સ જુઓ. જ્યાં તમે ક્લિક નથી થતા બોલર તરીકે, બેટ્સમેન તરીકે, ફિલ્ડર તરીકે, તમે પછી વિજય શંકરની તમે એક ઝેરોક્સ તરીકે આવ્યા છો. રાઈટ. તો પ્રફુલભાઈ, તો શું સિચ્યુએશન એ ડિમાન્ડ કરે છે કે તમને બંને મહારથીને ઓપન કરાવી દો અને જ્યારે 3 કે 4 ઓવરમાં જે પાકિસ્તાન સામે થયું, આવી કદાચ હજી ક્રુશિયલ ગેમ ઘણી બધી આવવાની બાકી છે, કે પરિસ્થિતિઓ મોલ્ડ થતી જશે અને બદલાવ આપણને કદાચ જોવા મળશે ગેમ બાય ગેમ? અત્યારની જે મેચો છે એકચ્યુઅલી એ સાચા અર્થમાં કહીએ તો પ્લેઓફ માટેની તૈયારી માટેની મેચો હોવી જોઈએ. એટલે જો એક્સપેરિમેન્ટ કંઈ કરવાના હોય તો ઇનિશિયલ સ્ટેજ ઉપર કરવા જોઈએ. પરંતુ અત્યારની છેલ્લી 2 મેચોનું આપણું જે પરફોર્મન્સ જોઈએ તો એક્સપેરિમેન્ટ કરતા બી કદાચ ડર લાગે એવી હકીકત છે. કારણ કે દક્ષેશભાઈએ કહ્યું તેમ પહેલા જો 2-3 બેટ્સમેનો આઉટ થઈ જાય તો એવી કોઈ ગેરંટી નથી કે 120 રન પર ફરીથી બી બની શકે. ઓફકોર્સ ટેલન્ડર્સ અથવા તો લોઅર મિડલ ઓર્ડર રમે, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ તમારા જો ઉપરના 2-3 બેટ્સમેન કે 4 બેટ્સમેન નહીં કરતા હોય તો છેલ્લા બેટ્સમેનો પાસે શું કામ એક્સપેક્ટ કરવાનું? યુ શુડ ગીવ અ સોલિડ ફાઉન્ડેશન. અને પહેલી વાર તો પહેલી 6 ઓવરમાં 1 થી વધારે વિકેટ જવી જોઈએ નહીં. રન ભલે 35 થાય તો વાંધો નહીં. એટલે વન ડે નો કોચ હોય ને એ રાખો તો બી ચાલે. અને બીજું પછી બાકીની 14 ઓવરમાં તમે 130 રન કરી શકો આરામથી. રોહિત અને કોહલીને એક સાથે ત્યારે ઓપન કરાવાય કે જ્યારે તમારી પાસે એ પછી 3, 4, 5, 6 નંબર ઉપર યુવરાજસિંહ, રૈના, ધોની જેવા પ્લેયર્સ હોય. આમાં કોના ઉપર તમે રિષભ પંત રમી જાય, ગ્રેટ થિંગ, પણ પછીના જે 4 નંબર છે તમે કયા ઉપર બેન્કિંગ કરી શકો એમ છો કે ધારો કે 2 ઓવરમાં આ 2 ગયા તો 20 ઓવર સુધી આ રન કરશે ને 200 કરશે, નહીં તો કલ્પના છોડો 20 ઓવર પૂરી કરશે. અને રિષભ પંતનું ક્રિકેટ એ ટાઈપનું છે કદાચ તમે એને ક્વેશ્ચન ન કરી શકો જે પ્રકારની. એક્ઝેક્ટલી. તો તમારી પાસે પછી 3, 4, 5, 6, 7 નંબર છે એવા 15 ઓવર બી પૂરી કરી શકે એવા નથી. મિડલ ઓર્ડરમાં પિલર નથી. આટલા બધી શું કહેવાય વેતરણી કર્યા પછી આજે ઓવરઓલ ટીમ 15ની બની પ્રફુલભાઈ,
જો કદાચ વિરાટ કોહલી ઓપન કરે છે તો મિડલ ઓર્ડરમાં એ પિલર નથી. હમણાં શ્રેયસ અય્યરનો એક વિડીયો એના પ્લેટફોર્મ પર જે વાયરલ થયો, એ કંઈ પણ હોય એ બધી વસ્તુઓ બાદમાં છે, જે મિડલ ઓર્ડરની ચર્ચા ચાલી રહી છે. તો શું એ પરિસ્થિતિમાં પિલર કોઈ હવે બનવું પડશે? કેમ કે સેમીફાઇનલ ફાઇનલ સુધી ઘણી વખત આપણે આઈસીસી ઇવેન્ટમાં પહોંચ્યા 2013 પછી, અને ફાઇનલ રાઉન્ડમાં કે સેમીફાઇનલ ફાઇનલમાં શું થાય છે આપણે જોઈએ છે. વધુ એક આઈસીસી ઇવેન્ટ છે. પ્રફુલભાઈ, હા પ્રવીણભાઈ, સાચા અર્થમાં વાત કરીએ ને તો મને તો પોતાને એમ લાગે છે કે બે જુદા ઇવેન્ટ રમાઈ રહ્યા છે. એક યુએસએમાં રમાય છે ને બીજો વેસ્ટ ઇન્ડિઝમાં રમાય છે. કારણ અને બીજી એક વાત છે કે અહીંયાનું જો બધું પૂરું થશે પછી પછી વેસ્ટ ઇન્ડિઝમાં જવાનું થશે. ત્યાં વિકેટ બિલકુલ અલગ છે અહીંના કરતા. ત્યાંની વિકેટ ઉપર અને આપણે જે પેલી ફોર સ્પિનર્સની વાત જે કરીએ છીએ તો અત્યારે આપણને એમ લાગે કે લક્ઝરી, પણ કદાચ શક્ય છે કે વેસ્ટ ઇન્ડિઝની અંદર 4 સ્પિનર નું ઓપ્શન આપણને અનુકૂળ આવી પણ શકે. એટલે અત્યારની જો આ પ્રિલિમિનરી જે મેચો છે એ તો ખાસ કરીને કોણ એની અંદરથી પ્લેઓફમાં બહાર થઈ જાય છે એ જ અગત્યનું છે આની અંદર. અને એક્સપેક્ટેડ ટીમો જ જશે. આ પહેલી જે ટીમો જશે એમાં એક્સપેક્ટેડ જ જશે એકચ્યુઅલી. એટલે આ ખરેખર સાચા અર્થમાં તો બે ઇવેન્ટ અલગ હોય એવું જ લાગે છે. ઓકે, ગયાના બાર્બાડોસની વિકેટ જે રીતે ન્યુઝીલેન્ડ હાર્યું અફઘાનિસ્તાન સામે, ફરીથી અપસેટ શબ્દનો ઉપયોગ નહીં કરું, કેમ કે કદાચ આ બધા જ બેટ્સમેનો, કદાચ ઇન્ક્લુડિંગ ઇન્ડિયન બેટ્સમેનો દક્ષેશભાઈ, કે આઈપીએલમાં જ્યારે 200, 250, પોણા 300નો સ્કોર જેવો છે એ જ માઇન્ડસેટથી 10માં 80 થાય છે ને એવું લાગે છે 160, 180 જવું છે. કદાચ એ પરિસ્થિતિ જ નહોતી પાકિસ્તાન સામે. તો એ માઇન્ડસેટ હવે બદલવું પડશે. જે પરિસ્થિતિઓ છે એ ચાહે અમેરિકામાં રમો કે ગયાના કે બાર્બાડોસમાં રમો, આ એ વિશ્વકપ કે વિશ્વકપની વિકેટો નથી કે જે T20 ફોર્મેટમાં તમે ફ્લોમાં હોય ને આટલો બધો સ્કોર થાય, તો ઘણું બધું બદલાઈ જશે. જો પ્રવીણ, આ એક અનનોન ટેરિટરી બેટ્સમેન માટે છે, ખાસ કરીને કેરેબિયન્સ અને અમેરિકા. ત્યાં તમારું પ્લેન લેન્ડ થાય ને, પહેલો પગ મૂકો ને ત્યાં સુધી તમારે માનસિક તૈયારી સાથે જવું જ પડે કે આ એક અનફેમિલિયર અને અનપ્રેડિક્ટેબલ જગ્યાએ આપણે રમવા જઈ રહ્યા છે. અને એક ઇન્ટરનેશનલ ક્રિકેટર તરીકે હું વારંવાર મોહિન્દર અમરનાથનું ઉદાહરણ આપું છું કે ઓપોઝિશન ગમે તે હોય, સ્થળ ગમે તે હોય, સંજોગો ગમે તે હોય, એ માણસે કોઈ જ પેરામીટર્સ જોયા વગર, કોઈ ગણતરીઓ, કોઈ ફરિયાદો કર્યા વગર જે પરફોર્મ કર્યું છે, આ લોકોએ ક્યાંય પણ જતી વખતે માનસિક તૈયારી રાખવી જોઈએ કે અહીંયા ફેવરેબલ કન્ડિશન્સ નહીં મળે. અને વેસ્ટ ઇન્ડિઝમાં ગયાના હોય, જમૈકા હોય, બાર્બેડોસ હોય કે અમેરિકામાં અત્યારની જે વિકેટ હોય, they are going to throw shocking surprises to everybody. એ તૈયારી સાથે જ રમવું પડે. આ વાત સાથે હું એક બીજું આજે પ્રવીણ એક રિસર્ચ કરતો હતો બેઠો બેઠો, સરપ્રાઇઝિંગ, દુનિયાભરની ચેનલો કે મીડિયામાં જીએસટીવી પરથી આ પહેલું એક નાનો રિસર્ચ હું કહી રહ્યો છું, એન્ડ વી વિલ ટેક ક્રેડિટ ફોર ધેટ. પ્રવીણ, આજે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, આમાં જેટલી ટીમો છે પ્રફુલભાઈ, એઝ એન ઇન્ડિયન યુ વિલ બી વેરી હેપીલી સરપ્રાઇઝ કે જેટલી ટીમો રમી રહી છે એમાં લગભગ 52 જેટલા ભારતીય અથવા ભારતીય મૂળના પ્લેયર્સ જુદી જુદી ટીમોમાંથી રમી રહ્યા છે. એટલે આપણે એક રીતે આ રણજી ટ્રોફી જોઈ રહ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે ને. રાઈટ, કેમ કે યુગાન્ડાથી લઈને કેનેડાથી લઈને યુએસએથી લઈને તમામ મોટાભાગની ટીમો છે જેમાં ત્યાં સેટલ થયેલા, કોઈ ચાઇનીઝ રેસ્ટોરન્ટ શરૂ કરનાર, મોનાર્ક પટેલથી લઈને ઘણા બધા ઉદાહરણો છે. કોઈ અંડર 19 પછી ગયા, ઉન્મુક્ચંદ જેવા, હજુ મતલબ જેને અનફોર્ચ્યુનેટલી જગ્યા નથી મળી. તો ઘણું બધું તમે ઉલ્લેખ કર્યો, મને એવું લાગે છે કે કોઈક સિનિસ્ટર ગેમ ઉન્મુક્ત ચાંદ સાથે એવી રમાઈ છે કે આ માણસ આવશે, પરફોર્મ કરશે, અમેરિકાનો હીરો, એના કરતા એને કાઢી મૂકો. આઈ એમ સીઈંગ ધેટ. કારણ કે ભલે તમે આઈપીએલમાં એક મેચમાં બ્રેટલી સામે મૂકી દઈને એને પૂરો કરી નાખ્યો, બટ ઇઝ અ ગ્રેટ પ્લેયર, ઇઝ અ ગ્રેટ બેટ્સમેન. સમથિંગ હેઝ ગોન રોંગ. કોઈ બ્રુટસે પાછળથી ડેગર માર્યું છે, હું બિલકુલ સંપૂર્ણ સભાનતાથી સ્ક્રીન ઉપર બોલું. ઓકે, તો ઇન્ડિયન પ્લેયર્સ છે, બોલબાલા માત્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં નથી, પણ જ્યાં પણ જે પણ ટીમમાં એ રિપ્રેઝન્ટ કરી રહ્યા, એ ચાહે કેનેડા હોય કે યુગાન્ડા કેમ ના હોય કે પછી યુએસએ કેમ ના હોય, તમામ જગ્યાએ ભારતીય પ્લેયર્સ છે. ચર્ચા થશે તો હવે એ અને બી ટીમ આમને સામને છે. કેમ આ ક્રુશિયલ ગેમ છે. પાકિસ્તાન પણ હોપ લગાવીને, આમ જોવા જાવ તો 5 ટીમો રમી રહી છે, 52 ગણો એટલે, અને પરિસ્થિતિઓ અહીંયા છે. અપેક્ષા રાખીએ કે આજે 3-0 અત્યાર સુધી, અને 3-0 ત્રીજી ગેમ જીત સાથે જે સુપર 8 છે એમાં ટીમ કન્ફર્મ પોતાને કરે, અને વી હોપ કે એ તમામ જે ચેલેન્જીસ છે રિવર્ટ આઉટકમ સાથે બેટિંગ અને બોલિંગ યુનિટ આ મુકાબલાથી લાવે. ધન્યવાદ દક્ષેશભાઈ, ધન્યવાદ કિરાટ દામાણી અને પ્રફુલભાઈ, આપનો પણ ધન્યવાદ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.